સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે જાહેર કાર્યક્રમ દરમિયાન આપેલ નિવેદનને લઈ શરૂ થઈ ચર્ચાઓ। સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે દેવતાએ પહેલા પુરુષોને બનાવ્યા કારણ કે અમે સામાન્ય રીતે પ્રથમ વખત ભૂલો કરીએ છીએ, ત્યારબાદ તેમણે સ્ત્રીઓને બનાવ્યા। તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પ્રાપ્ત કરી રહ્યું છે। આ નિવેદનને કેટલાક લોકોએ હળવા મિજાજનું અને હાસ્યસભર માનીને સ્વીકાર્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકોએ તેને પુરુષોની ભૂમિકાને નકારાત્મક રીતે રજૂ કરવા તરીકે ગણાવ્યું છે। આથી આ નિવેદન ઉપર વિવિધ મંતવ્યો અને ચર્ચાઓ શરૂ થઈ છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ નિવેદનના વિડીયો ક્લિપ્સ અને પોસ્ટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો તેમના પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે અને આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જાહેર વ્યક્તિઓના નિવેદનો કેવી રીતે ઝડપથી પ્રસારિત થઈ શકે છે અને વિવિધ પ્રતિક્રિયાઓ ઉદ્ભવી શકે છે। આવા નિવેદનો સામાન્ય રીતે હાસ્ય અને વ્યંગના રૂપમાં આપવામાં આવે છે, પરંતુ તેઓ કેટલાક વિવાદનું કારણ પણ બની શકે છે। આથી જાહેર વ્યક્તિઓએ તેમના શબ્દોની પસંદગીમાં સાવધ રહેવું જરૂરી છે, ખાસ કરીને જ્યારે તેઓ સંવેદનશીલ વિષયો પર બોલતા હોય। और अगर हम इस डिस्कशन में आए कि पहले पुरुष आए या महिलाएं आई, भगवान ने किसको बनाया होगा, तो निश्चित तौर पे मेरा मानना है कि पुरुषों को ही पहले बनाया होगा, क्योंकि पहली बार गाने में थोड़ी गलती रह जाती है, लेकिन दूसरी बार भगवान ने महिलाएं बनाई हैं और जो कैपेबिलिटी महिलाओं को दी है और जिस तरह से वो अपने पहली बात तो परिवार में जन्म लेती हैं और फिर वो दूसरे परिवार में जाके पूरे परिवार को संभालती हैं, और अगर वो प्रोफेशन में आ जाए तो परिवार को संभालने के साथ वो अपने सपनों को भी पूरा करती हैं कहीं ना कहीं।